હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો વિડીયો દરેક મહિલા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ઘરનું કામ ઝડપથી કઈ રીતે પતાવી શકાય. જી હા, દરેક લેડીઝને ઘરનું કામ તો કરવું જ પડતું હોય છે, પછી તે હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન હોય. તો જો એ કામને આપણે થોડું સ્માર્ટ વર્ક સાથે અને પ્લાનિંગથી કરીએ ને તો એ કામને ફટાફટ ઝડપથી પૂરું પાડી શકાય છે. આજના વિડીયોમાં આપણે અમુક એવી જ ટીપ જાણવાના છીએ જે તમારા ઘરકામને સરળ બનાવશે અને ફટાફટથી તમે ઘરનું કામ પતાવી શકશો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. એના માટે ટીપ નંબર 1ની વાત કરીએ તો આગલા દિવસે જ આયોજન કરી લો. જો આપણે સવારે ઉઠીને વિચારીએ કે શું રાંધવું, કયું કામ કરવું, તો એમાં ઘણો સમય લાગી જાય છે. વિચારવામાં જ ઘણો સમય નીકળી જાય કે શું બનાવવું. તો એ માટે તમે આગલા દિવસે રાત્રે જ વિચારી લો કે સવારે શું નાસ્તો બનાવવાનો છે, કયા કામ પહેલાં કરવાના છે, કયા કામ જરૂરી છે, એ બધું આગલા દિવસે જ વિચારી લેવું. જો સવારે ટિફિન કે બનાવતા હોય, સવારમાં રસોઈ બનાવતા હોય તો શક્ય હોય તો રાત્રે જ શાકભાજી કટિંગ કરી અને રાખી દેવા જોઈએ, જેથી કે સવારે ફટાફટ આપણે વઘાર કરવાનો જ રહે. તો એ રીતે જો તમે સિસ્ટમેટિક પ્લાનિંગથી કામ કરશો તો પણ કામને ઝડપી બનાવી શકાય છે. ચાલો હવે વાત કરીએ ટીપ નંબર 2. ટાઈમર સેટ કરો. જો આપણે શાંતિથી કામ કરીએ, ધીરે ધીરે કામ કરતા રહીએ તો એમાં કોઈ આપણે ટાઈમની ખબર રહેતી નથી અને ખૂબ જ મોડું થઈ જાય છે. પરંતુ જો આપણે ટાઈમિંગ સેટ કરી અને ટાઈમ પ્રમાણે કામ કરીશું તો પણ આપણે જલ્દી કામ કરી શકાય છે. જેમ કે 15 મિનિટનો ટાઈમ સેટ કરી 15 મિનિટમાં વાસણ સાફ કરી લેવાના છે, 10 મિનિટમાં કચરો કાઢી લેવાનો છે. એવી રીતે જો તમે ટાઈમ નક્કી કરી અને કામ કરશો ને તો પણ ઝડપથી કામ પતાવી શકાય છે. અને થોડા દિવસ આપણે ટાઈમ સેટ કરવાની જરૂર રહે, પછી તો આપણને આદત પડી જાય તો એ રીતે જ ફટાફટ આપણે કામ કરવા લાગીએ છીએ. પરંતુ જો ધીરે ધીરે કામ કરવાની આદત હોય તો આ રીતે ટાઈમિંગ સેટ કરી અને થોડા દિવસ આદત પાડીએ તો આપણે ફટાફટ કામ કરી શકીએ છીએ. અને હવે ટીપ નંબર 3ની વાત કરીએ તો કામનું લિસ્ટ બનાવવું. કયા કામ જરૂરી છે, કયા કામ પહેલાં કરવાના છે, એ બધું જ લિસ્ટ બનાવીને રાખો, જેથી કે કોઈ કામ રહી ન જાય. ઘણી વખત આપણને યાદ આવે કે આટલા કામ મારે પતાવવાના છે, પરંતુ આપણે બીજા બધાય કામ કર્યા રાખીએ ને તો એ કામ આપણને ભૂલાઈ જાય. પરંતુ જે કામ કરવાનું છે એનું લિસ્ટ બનાવી અને યાદી રાખો, એટલે આપણને ખબર પડે કે આ કામ આપણે પહેલાં કરવાના છે. એમાં જે અઘરા અને વધારે સમય લે એવા કામ હોય ને એ કામને પહેલાં પતાવી દેવા, જેથી કે આપણને માનસિક શાંતિ મળે. જો અઘરા અને વધારે સમયવાળા કામ બાકી હોય તો આપણને સતત ચિંતા થયા રાખે કે હજુ તો આ કામ કરવાનું બાકી છે, આ કામ કરવાનું બાકી છે. પરંતુ જો પહેલાં આપણે એ બધા કામ પતાવી લઈએ ને તો આપણને ઘણી માનસિક શાંતિ રહે અને નાના નાના કામ તો ફટાફટ પતાવી શકાય. તો આ પણ કામ ઝડપથી પતાવવા માટેનો એક બેસ્ટ આઈડિયા છે. હવે ટીપ નંબર 4ની વાત કરીએ તો મલ્ટીટાસ્કિંગ કામ કરવાની આદત પાડો. એટલે કે એક સાથે 2 કામ કરવાની આદત પાડવાની છે. જેમ કે આપણે દાળ ચોખા બાફવા મૂક્યા છે તો એ સમયે આપણે પ્લેટફોર્મ સાફ કરી શકાય, અથવા તો કોઈ રસોઈમાં જે વાસણ બગડ્યા છે એ વાસણને સાફ કરી લઈએ, અથવા તો મશીનમાં જો કપડાં ધોવા માટે નાખ્યા છે તો એ સમય દરમિયાન આપણે કચરા પોતું કરી લઈએ. એ રીતે એક કામ થતું હોય એની સાથે જ આપણે બીજા કામ પણ કરતા જઈએ એને મલ્ટીટાસ્કિંગ કામ કહેવાય. તો એ રીતે જો તમે કામ કરશો ને તો પણ કામ ફટાફટથી થઈ જશે. એક કામમાં આપણે વધારે સમય નહીં આપવું પડે, એક સમયમાં જ 2 થી 3 કામ કરી શકાય છે. તો આ પણ એક આદત પાડવી ખૂબ જ જરૂરી છે, એનાથી તમે ફટાફટ કામ કરી શકો છો. તે પછી વાત કરીએ ટીપ નંબર 5ની તો વસ્તુઓ તેની જગ્યાએ મૂકવાની આદત પાડો. જી હા, મોટાભાગનો સમય તો આપણને વસ્તુઓ શોધવામાં જ ચાલ્યો જતો હોય છે કે આ વસ્તુ ક્યાં પડી છે, ઓલી વસ્તુ ક્યાં પડી છે, આપણે ગોતતા જ રહી જઈએ. પરંતુ જે વસ્તુ આપણે જ્યાંથી લીધી છે ત્યાં જ એ વસ્તુ મૂકવાની આદત પાડશો તો આપણને વસ્તુ ફટાફટ મળી જશે અને સફાઈ પણ ઘણી ઓછી થઈ જશે. અને આપણને એક માઇન્ડસેટ પણ થઈ જાય કે આ વસ્તુની જગ્યા આ છે તો આપણે એ વસ્તુ ત્યાં જ શોધશું, તો ત્યાંથી આપણને ફટાફટ મળી પણ જાય. જો તમે ગમે ત્યાં કોઈ પણ વસ્તુ રાખી દો તો સફાઈ કરવામાં પણ સમય લાગે અને વસ્તુ આપણને મળતી પણ નથી. તો આ પણ આદત પાડવી ખૂબ જ જરૂરી છે કે વસ્તુ એની જગ્યાએ જ રાખવાની, જ્યારે ઉપયોગ થઈ જાય તો ફરી એ વસ્તુ એ જગ્યાએ જ હોવી જોઈએ. તો આનાથી પણ તમે તમારા સેટરડે સન્ડેનું કામ બચાવી શકો છો. સિવાય વાત કરીએ ટીપ નંબર 6 તો જમ્યા પછી તરત જ વાસણ પલાળી દેવાની આદત રાખો. જી હા, જમ્યા પછી તરત જ વાસણ પલાળીને રાખી દઈએ તો વાસણ સાફ કરવામાં સમય ઓછો લાગે છે. જો વાસણ સુકાઈ જાય તો આપણને વાસણ ઘસવામાં પણ ઘણો સમય લાગે છે. એ ઉપરાંત વાત કરીએ તો જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય તો ત્યારે તમારું મનગમતું સંગીત કે કોઈ પણ પોડકાસ્ટ સાંભળવાનું રાખો. એનાથી શું થશે કે તમને એ કામનો થાક નહીં લાગે. આપણે સંગીત છે ને એ આપણા મનને પ્રફુલ્લિત કરે છે, મનને હળવું રાખે છે. તો સંગીત સાંભળતા સાંભળતા કોઈ પણ ગીત મ્યુઝિક સાંભળતા સાંભળતા કામ કરીએ તો કામનો થાક લાગતો નથી અને કામ પણ ફટાફટ થઈ જાય છે. તો આ પણ ખૂબ સરસ એવી એક ટીપ છે. એ પછી ટીપ નંબર 7ની વાત કરીએ તો રસોડાનું જે કામ હોય ને એ ખૂબ જ સમય લે છે.
તો એ કામને સ્માર્ટલી કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે જો કઠોળ બનાવવાનું હોય તો એ કઠોળ તાત્કાલિક રાંધીએ તો એનાથી ગેસ પણ વધુ વપરાય અને સમય પણ વધારે લાગે. તો જો કઠોળનું શાક બનાવવાનું હોય તો આગલા દિવસે રાત્રે જ તેને પલાળીને રાખી દેવું, જેથી કે બીજે દિવસે તેને બનાવવામાં સમય પણ ઓછો લાગે અને ફટાફટથી બની પણ જાય. અને જો આગલા દિવસે કઠોળ પલાળવાનું ભૂલાઈ ગયું હોય તો 1 કલાક પહેલાં ગરમ પાણીમાં એ કઠોળને પલાળી દેવું, તો પણ કઠોળ નરમ થઈ જશે અને રસોઈ બનાવવામાં તેમાં સમય ઓછો લાગશે. તો આ પણ ખૂબ સરસ એવી ટીપ છે. એ પછી ટીપ નંબર 8ની વાત કરીએ તો બહારથી આવ્યા પછી બેગ અથવા તો જેકેટને સોફા પર કે કોઈ પણ જગ્યાએ મૂકવાના બદલે ડાયરેક્ટલી હૂક પર જ ટીંગાડી દો. એથી શું થશે કે ઘર પણ વ્યવસ્થિત લાગશે અને કામ પણ ઓછું થશે. આપણે જો ગમે ત્યાં વસ્તુ ગમે તેમ અસ્તવ્યસ્ત રાખી દઈએ તો ફરીથી તેને આપણે ગોઠવવી પડે, સાચવીને રાખવી પડે, તો એમાં પણ ઘણો સમય લાગી જાય. એના બદલે જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં જ રાખવાની આદત પાડીએ. બહારથી આવીએ તો એ વસ્તુને ફરીથી ત્યાં જ ટીંગાડીને રાખવાની આદત પાડીએ. એનાથી પણ સમયની બચત થશે અને કામ પણ ફટાફટ પતાવી શકાશે. એ સિવાય ટીપ નંબર 9ની વાત કરીએ, જો તમે વર્કિંગ વુમન છો, કોઈ પણ નોકરી કરો છો કે બહાર કોઈ કામ કરો છો, તો તમારે આખા દિવસનું કામ એકસાથે નથી કરી શકાતું. તો એના માટે તમે ભાગ પાડી શકો છો કે જેમ કે સોમવારે ફ્રિજ સાફ કરવાનું છે, મંગળવારે બાથરૂમ સાફ કરીશું, બુધવાર છે તો પંખા વગેરે તે દિવસે સાફ કરવાનું. એ રીતે જો તમે વાર પ્રમાણે પણ કામનું શેડ્યુલ બનાવી દેશો તો તમારે રવિવારે બધું જ કામ એકસાથે નહીં કરવું પડે. આ રીતે પણ તમે વિભાજન પાડી અને કામ કરી શકો છો. અને જો ડેઈલી જે ગૃહિણીઓ છે, ઘરે જ રહે છે, તેઓ પણ આ રીતે કામ કરી શકે છે. એક જ દિવસમાં બધું જ કામ કરવું જરૂરી નથી. એમાં પણ તમે ડિવાઈડ કરી શકો છો કે આ કામ આ વારે કરવાનું છે અને આ વારે આ કામ કરવાનું છે. એનાથી પણ કામ કરવામાં સરળતા રહે છે અને કામ ફટાફટ પતાવી શકાય છે. ત્યાર પછી ટીપની વાત કરીએ તો કપડાં ધોયા પછી કપડાં સુકાઈ જાય ત્યાર પછી કપડાંને દોરી પરથી ઉતાર્યા પછી તરત જ તેને સંકેલી અને કબાટમાં મૂકવાની આદત પાડીએ. જો કપડાંનો ઢગલો કરી અને એમનેમ રાખી દઈએ ત્યાર પછી આપણે તેમાં ઘડી કરીએ તો તેમાં ખૂબ જ કરચલીઓ પડી ગઈ હોય અને તેમાં ઇસ્ત્રી કરવી પડે. પરંતુ જો દોરી પરથી કપડાં લીધા પછી ફટાફટ તેને સંકેલીને રાખી દઈએ તો તેમાં એટલી ઇસ્ત્રી કરવાની જરૂર રહેતી નથી. તો આ પણ એક સારી આદત છે કે તમે કામને ફટાફટ પતાવી શકો છો. જો કપડાં રાખી દઈએ તો એ કપડાં સકેલવાના પડ્યા રહે અને ઘણો સમય પણ તેમાં લાગી જાય. અને એ સિવાય મોજા કે જે રૂમાલ હોય તેમને જોડીમાં વાળીને સાથે જ રાખવા જોઈએ, જેથી કે જ્યારે આપણે મોજા વગેરે જોઈતા હોય તો એક મોજું મળે બીજું મોજું ન મળે એવું ન બની શકે. તો આખી પેર આપણે સાથે જ ઉપયોગમાં લઈ શકીએ. તો એ પણ આદત પાડવી જરૂરી છે. એ સિવાય ટીપની વાત કરીએ તો રસોઈ બનાવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે. તો આપણે લસણની ચટણી વગેરે બનાવીએ તો એ લસણ ફોલવામાં જ એટલો સમય લાગી જાય. તો એના બદલે શું કરવાનું કે થોડું ગરમ પાણી કરી અને એમાં જ લસણ પલાળી દેવાનું. તેથી આપણે લસણને ફટાફટ ફોલી પણ શકાશે અને ચટણી ફટાફટ બની જશે. એ સિવાય જ્યારે આપણે બટેટા બાફતા હોઈએ તો કુકરમાં બટેકા બાફતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરી દેવું, જેથી કે આપણે ઓછી વિસલમાં ઓછી સીટી વગાડીને જ બટેકાને જલ્દીથી બાફી શકાશે. આ રીતે આપણે થોડી 5-10 મિનિટની પણ જો બચત કરીએ ને તો પણ આપણે ઘણો સમય બચાવી શકાય છે અને કામ ફટાફટ પૂરું પાડી શકાય છે. એ પછી ખાસ એક ટીપની વાત કરીએ તો ઘરનું કામ કરતી વખતે મોબાઈલ ફોનને દૂર રાખો. જી હા, સોશિયલ મીડિયાના નોટિફિકેશન ચેક કરવામાં આપણે 15-20 મિનિટ 30 મિનિટ જેટલો સમય એમને એમ નીકળી જાય આપણને ખબર જ નથી રહેતી અને આપણે ફોન ચાલુ કર્યા પછી ફોન જોયા જ રાખીએ તો ઘણો બધો સમય એમાં ચાલ્યો જાય છે. તો આ એક ખોટી આદત છે. ઘરનું કામ કરતી વખતે મોબાઈલને દૂર રાખવો. ઘરનું કામ બધું જ પૂરું થઈ જાય ત્યાર પછી શાંતિથી આપણે ફોન જોઈ શકાય છે અને ત્યાર પછી જ મોબાઈલ લેવો જોઈએ. તો આ રીતે આદત પાડવાથી પણ ઘણો સમય બચી જશે. કારણ કે મોટા ભાગની લેડીઝને આદત હોય જ છે કે કામ કરતાં કરતાં વારંવાર મોબાઈલ લે તો એમાં ઘણો સમય તેને વપરાઈ જાય છે. પછી એવું લાગે કે કામનું તો ખૂબ મોડું થઈ ગયું છે, કામ જલ્દીથી પત્યું નથી, પરંતુ મોબાઈલ આપણો ઘણો બધો સમય લઈ લે છે. તો આ રીતે ન કરવું જોઈએ. જ્યારે કામ બધું જ પતી જાય ત્યાર પછી જ ફોન લેવો જોઈએ. તો આ રીતે કરવાથી પણ તમે સમયની બચત કરી શકો છો, કામ ફટાફટ પૂરું કરી શકો છો. એ પછી ટીપની વાત કરીએ ને તો રસોઈ બનાવતી વખતે જે પણ વાસણ ખાલી થાય ને તેને તરત જ સાફ કરવાની આદત પાડવી જોઈએ. કે જે વાસણ ફક્ત પાણીથી સાફ કરી અને રાખી શકાય એવા હોય તો તરત જ તેને સિંકમાં વાસણ સાફ કરતું જવું જોઈએ. અથવા તો જે વાસણ ખરાબ થયા છે તેને સિંકમાં ભેગા કરતું જવું જોઈએ. જેથી શું થશે કે રસોડાનું પ્લેટફોર્મ એકદમ ગંદુ નહીં થાય, જેથી કે આપણને સફાઈ કરવી સહેલી રહેશે. જ્યાં સુધીમાં આપણી રસોઈ પૂરી થાય ને ત્યાં સુધીમાં તો પ્લેટફોર્મ પણ એકદમ ચોખ્ખું થઈ ગયેલું હોવું જોઈએ. આ રીતે પણ તમે કામ ફટાફટ કરી શકો, સમયની બચત પણ કરી શકો છો.
જો રસોડું પ્લેટફોર્મ ગંદુ હોય, અસ્તવ્યસ્ત હોય તો આપણને કામ કરવું પણ ગમતું નથી અને આપણો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. જેમ આપણે સ્વચ્છતા રાખી અને કામ કરીએ તો કામ પણ ફટાફટ થાય છે, કામ કરવામાં આપણને રુચિ પણ આવે છે અને સમય પણ ઓછો લાગે છે. દરેક ગૃહિણીએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો બાથરૂમ સફાઈની. જ્યારે આપણે નહાવા જઈએ ને ત્યારે જ નળ સાબુના ફીણથી કે ટાઇલ્સ વગેરે સાફ કરી નાખવું જોઈએ, જેથી કે આપણે બાથરૂમ જ્યારે ધોવાનું હોય તો એ બાથરૂમને એટલું ઘસવાની જરૂર નહીં રહે કે એટલી બધી સફાઈની જરૂર નહીં રહે. આ રીતે આપણે જો એક સાથે 2-3 કામ સાથે કરીએ ને તો આપણે સમયની પણ બચત કરી શકાય છે. એ સિવાય ટીપની વાત કરીએ તો જ્યારે આપણે વોશિંગ મશીનમાં કપડાં ધોઈએ તો કપડાં જ્યારે વોશિંગ મશીનમાંથી કાઢીએ તો તેને ખંખેરીને ઝાપટીને આપણે કપડાંને સૂકવવા જોઈએ. એનાથી શું થશે કે ઇસ્ત્રી કરવાની જરૂર નહીં રહે. જ્યારે આપણે વોશિંગ મશીનમાંથી કપડાં કાઢી અને એમનેમ રાખી દઈએ ને તો તેમાં કરચલીઓ પડી જાય છે. વધારે કપડાં ભીના હોય તો એકદમ કરચલીવાળા થઈ જાય. પરંતુ જો એ કપડાંને ઝાટકીને અથવા તો ખંખેરીને આપણે જ્યારે સૂકવીએ ને તો કપડાં એકદમ સરસ વ્યવસ્થિત સુકાય છે અને તેમાં કરચલીઓ પડતી નથી, જેના કારણે આપણે તેમાં ઇસ્ત્રી ન કરીએ ને તો પણ ચાલે. તો આ પણ ખૂબ જ એક સારી વાત છે. કપડાં હંમેશા ઝાટકીને ખંખેરીને જ સૂકવવા જોઈએ. એ સિવાય ફરીથી આપણે રસોડાની ટીપની વાત કરીએ તો જ્યારે આપણે ચોખા બનાવતા હોય એટલે કે ભાત બનાવીએ તો ભાતને છૂટા છૂટા બનાવવા માટે ભાત ઉકળતા હોય પાણીમાં ત્યારે આપણે તેમાં 2 થી 3 ટીપા લીંબુના નાખવાના છે. લીંબુનો રસ તેમાં એડ કરવાથી ભાત એકદમ છૂટા છૂટા બને છે. એ જ ઉપરાંત આપણે પૂરી બનાવવાની વાત કરીએ તો પૂરીમાં વધારે તેલ ન રહે એ માટે જ્યારે પૂરીનો લોટ બાંધીએ તો તેમાં થોડો રવો ઉમેરવાનો છે, સૂજી ઉમેરવાનું છે. ત્યાર પછી એ લોટને 10 થી 15 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈએ. ત્યાર પછી જો પૂરી બનાવીએ ને તો પૂરી બનાવતી વખતે જરા પણ પૂરીમાં તેલ રહેતું નથી. અને એ સિવાય વાત કરીએ તો રસોડામાં મસાલા પેટી રાખવી ખૂબ જ જરૂરી છે કે બધા જ મસાલા એક જ ડબ્બામાં આપણે રાખી શકીએ. અલગ અલગ ડબ્બા રાખ્યા હોય ને મસાલાના તો બધા જ મસાલાના ઢાંકણ ખોલવા અને ફરી તેને જગ્યાએ મૂકવા એમાં પણ ઘણો સમય લાગી જાય. તો મસાલા પેટી રાખવી ખૂબ જ જરૂરી છે. આવી નાની નાની વાત જો ધ્યાનમાં રાખીએ ને તો પણ આપણે ઘણો સમય બચાવી શકીએ છીએ. એ સિવાય વાત કરીએ તો ઘરની અલગ અલગ સફાઈ માટે અલગ અલગ સ્પ્રે રાખવાની જરૂર નથી. કોઈ પણ એક બોટલમાં થોડું પાણી અને તેમાં થોડું વિનેગર મિક્સ કરીને રાખીએ તો આપણે કાચ, ટેબલ, પ્લેટફોર્મ દરેક વસ્તુઓ સાફ કરી શકાય છે. અથવા તો એક બોટલમાં લિક્વિડ સોપ ભરીને રાખીએ તો તેનાથી પણ કાચ, ટેબલ, પ્લેટફોર્મ વગેરે સાફ કરી શકાય છે. તો આ પણ એક ખૂબ બેસ્ટ એવો આઈડિયા છે. આ રીતે બધું જ કામ વ્યવસ્થિત પતાવ્યા પછી રાત્રે સૂતા પહેલાં સોફા પરના જે કુશન હોય તેને વ્યવસ્થિત ગોઠવીને રાખી દેવાના. સોફાના કવર હોય તેને વ્યવસ્થિત કરી લેવાના. જે મેગેઝિન છાપા જે હોય તેને વ્યવસ્થિત ગોઠવીને રાખી દેવાના. આ રીતે જો રાત્રે પણ થોડી ઘણી સફાઈ કરી અને પછી આપણે સૂઈએ ને તો આપણે જ્યારે સવારે ઉઠીએ તો આપણો મૂડ પણ ફ્રેશ રહે, કારણ કે આપણે સફાઈ જોઈએ આજુબાજુ તો આપણને એવું વાતાવરણ ગમે. તમે નોટ કરજો કે જ્યારે ઘર ખૂબ જ ગંદુ ભર્યું હોય, ચારે બાજુ એટલા બધા પથારા પડ્યા હોય તો આપણને સવારે ઉઠતા જ આપણો મગજ ચીડિયો થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે સફાઈ જોઈએ ને તો આપણે મનને પણ શાંતિ મળે છે. તો આ રીતે કામ કરવા જોઈએ. એ સિવાય દરેક કામ જાતે અને એકલા જ કરવાની આદત ન પાડો. ઘરમાં જો બાળકો છે તો એમને પણ અમુક કામ સોંપી દો તો એમને પણ કામ કરવાની આદત પડશે. બાળકોને પણ એવું જ શીખવો કે પોતાનું કામ પોતે કરવાની આદત રાખે. તો આ રીતે બાળકોમાં કામ કરવાની આદત પણ પડશે અને તેમાં પણ ઝડપથી કામ કરવાની સ્કિલ વધશે અને બાળક પોતાનું કામ જાતે કરી શકશે. તો આ હતા અમુક એવા આઈડિયાઝ જેનાથી આપણે ઘરનું કામ ફટાફટ પતાવી શકાય છે અને આયોજન પ્રમાણે કામ કરી શકાય છે. અને આશા રાખું છું કે દરેક મહિલાને આ વિડીયો જરૂરથી ઉપયોગી રહેશે. અને શું તમે પણ આ મુજબ જ કામ કરો છો? મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને સાથે જ દરેક મહિલા સાથે આ વિડીયોને જરૂરથી શેર પણ કરજો, જેથી તેઓ પણ પોતાની કામની ઝડપ વધારી શકે અને સહેલાઈથી કામ કરી શકે. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.